આજે આપણે બનાવીશું કુકરમાં પાલકનું શાક. તો એના માટે પાલકના એકદમ ફ્રેશ પાન લેવાના છે અને પાલકના પાનને સારી રીતે ધોઈ લેવાના છે. દાંડાનો ભાગ કાઢી અને પછી ધોવાના, કારણ કે પાલક તે સૌથી વધારે પાણીમાં ઉગતી વનસ્પતિ છે, જમીનમાં ઉગતી વનસ્પતિ છે, એમાં ઘણો બધો કચરો હોય. તો હવે આપણે આ પાણીને ધોઈ લીધા પછી એક બાજુ મૂકી દઈએ અને પછી આપણે આમાં આ જે તૈયાર થયેલી આપણી જે પાલક હોય છે એને એકદમ ઝીણી સમારી લેવાની છે. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ તમે પાલકની સબ્જી બનાવો છો ત્યારે આપણે આજે કુકરમાં બનાવીશું. તમે મારી રીતે કુકરમાં બનાવશો તો પણ ખૂબ મીઠાશવાળી આ પાલકની સબ્જી લાગશે. આ પાલકને આપણે આવી રીતે એકદમ ઝીણી સમારી લઈએ. તો અહીંયા આપણે પાલકની સાથે કઈ બીજી વસ્તુ લેવાની છે આપણા આ ટેસ્ટી શાક બનાવવા માટે એ પણ હું તમને જણાવીશ. પાલકમાં હિમોગ્લોબિન છે. જો વીકમાં તમે એકવાર આ શાક ખાશો તો ક્યારેય તમારા શરીરમાં હિમોગ્લોબિન અને આયર્નની ઉણપ નહીં થાય. એ ઉપરાંત પાચન તંત્ર ઠીક રહે છે, જઠરાગ્નિ શાંત કરે છે, તમારા શરીરની ગરમીને બહાર કાઢવાનું કામ પાલક કરે છે. આંખોની રોશનીમાં વધારો થાય છે. પાચન તંત્ર ઠીક થવાથી વધતા વજન પણ તમારું કંટ્રોલમાં રહે છે. તો વીકમાં એક વખત તમારે આ શાક અવશ્ય ખાવું પડે. જ્યારે પાલક સસ્તી હોય ત્યારે પાલકને સૂકવી એનો પાવડર બનાવો અને એનો પાવડર તમે ચટણી કોથમીરની બનાવો છો એમાં, અથવા તો નિયમિત સવારે પાલકના પાનનો પાવડર લેવાથી પણ તમારા શરીરમાં ઘણા બધા પોઝિટિવ ફેરફારો થતા હોય છે. તો પાલકનો જ્યુસ જે લોકોને વેઇટ લોસ કરવું છે એ લોકો નિયમિત રીતે પાલકનો 1 ગ્લાસ જ્યુસ બનાવી, નેચરલ પાલક, એમાં કશું એડ કરવાનું નથી. પાલક છે એની અંદર ઘણા બધા એવા મિનરલ્સ, વિટામિન છે. યાદ રહે, પાલકના એકદમ તાજા અને ફ્રેશ પાનનો ઉપયોગ કરવો. પાલકના પાનની અંદર તમારે જે કાણા નેચરલ થઈ ગયા હોય અથવા તો સફેદ લીટીવાળો ભાગ દેખાય એ અંદર ઈયળ હોય છે. પાલકના પાનની અંદર ઈયળ હોય એકદમ સૂક્ષ્મ હોય, નરી આંખે આપણે જોઈ શકીએ નહીં, પરંતુ જે ઈયળ હોય એ પાનને ખાઈ જતી હોય છે. એટલે નેચરલ રીતે પાલકના પાનની અંદર કાણા હોય એવી આપણે પાલક નથી લેવાની. ને જે કુદરતી રીતે તૂટેલી હોય ને પાલક આપણાથી, એ પાલકનો ઉપયોગ કરી શકો છો. બાકી આખા પાંદડાનો ઉપયોગ કરવો. માટે તમારે પાલકનો ઉપયોગ જ્યારે પણ કરો ત્યારે એકદમ ફ્રેશ અને તાજી લેવી અને પાલકની સુકવણી કરી એનો પાવડર બનાવીને રાખવાથી પણ ઘણા બધા ફાયદાઓ થાય છે. પાલકમાં મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પાલક ખૂબ ઉપયોગી છે, કારણ કે આપણે બ્લડ સુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે પાલક. તો અહીંયા મેં પાલકને સમારી લીધી છે. હવે આપણે એનું શાક બનાવીએ. જો આવી દાંડી હોય ને તો એ આપણે લેવાની નથી સમારતી વખતે. ચલો આપણે સબ્જી બનાવી લઈએ. અહીંયા આપણે કુકરમાં પાલકનું શાક બનાવીશું. તો અહીંયા આપણે 3 ચમચી તેલ લેવાનું છે. પાલકનું શાકમાં તેલ હલાતું હોય તો વધારે ટેસ્ટી લાગે છે અને સ્વાદિષ્ટ લાગે છે. આ શાકનો વઘાર આપણે કડવી મેથીના દાણા અને જીરાથી કરવાનો અને જીરું થોડું ચડિયાતું રાખવાનું, જેના કારણે આપણું જે આ શાક છે વધારે ટેસ્ટી બને છે. જેમ આમાં જીરું અને લસણ વધારે હોય તો વધારે આ શાક ટેસ્ટી લાગે છે. જીરું સંતળાઈ જાય એટલે 10 થી 15 કળી જેટલું લસણ ફોલવાનું અને તાજું જ ફોલેલું લસણ લેવાનું છે, જેના કારણે આ શાક વધારે સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. હવે આપણે હલાવી લઈશું. તો અહીંયા આપણું જે લસણ ઉમેર્યા પછી આપણે એડ કરીશું અડધી ચમચી હળદર ઉમેર્યા પછી પાલકના પાન એડ કરીશું. પાલક ચડશે તો એનું પ્રમાણ એકદમ ઓછું થઈ જતું હોય છે અને પાણીનો ભાગ વધારે છે, એટલે પાણી અને નમક આ 2 વસ્તુ આપણે આ સબ્જીમાં ઓછી ઉમેરવાની રહેશે. કારણ કે જો તમને એવું લાગે કે અત્યારે કુકર ભરાઈ ગયું છે અને આપણે નમક એ રીતે એડ કરીએ તો નમક હંમેશા ઓછું ઉમેરવાનું. લીલા શાકભાજી જે પાણીવાળા હોય એ જ્યારે ચડે ત્યારે એમાં પાણીનો ભાગ બળે, એટલે એમાં એનું પાણીનો ભાગ બળવાથી શાકનું પ્રમાણ ઓછું થઈ જાય. તો નમક આપણે બહુ ઓછું ઉમેરવાનું. લાલ મરચું કાશ્મીરી પણ એડ કરીશ, લાલ મરચું રેશમપટ્ટો પણ એડ કરીશ. તો આ શાક થોડું તીખું હોય ને તો પણ વધારે ટેસ્ટી લાગે છે. અને સાથે આ શાકની અંદર ગરમ મસાલો, મેગી મસાલો અડધી ચમચી ઉમેરી દેવાનો છે. અને હવે આપણે આ શાકને હલાવી લઈશું. હજી આપણે એક વસ્તુ ઉમેરવાની છે, જેના કારણે આપણું શાક વધારે સરસ લાગે. અહીંયા તમે જુઓ, આપણે શાકને હલાવ્યું છે તો હવે એમાં જે નમક શું આપણું જે પાલક છે એકદમ ઓછા પ્રમાણમાં થઈ ગઈ ને, યસ. તો હવે ગેસની આંચ આપણે મીડિયમ કરીશું. પાણી એકદમ ઓછું એડ કરવાનું અને હજી એક વસ્તુ એડ કરવાથી શાક વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. 1 મિનિટ થઈ જાય, બધા મસાલા સંતળાઈ જાય અને પાણી અને તેલ છૂટું પડે એટલે આપણે એમાં એડ કરશું ટામેટું. આ શાકની અંદર ચડતા પ્રમાણમાં ટામેટું અને વધારે ટેસ્ટી બનાવવું હોય તો થોડું
એડ કરવાનું આપણે ટામેટું, અને પાણી બહુ ઓછું એડ કરવાનું, માત્ર 2 જ ચમચી. આપણે હવે કુકરની અંદર 2 થી 3 સીટી થવા દેવાની, એટલે આપણું શાક બહુ ચડી જાય. પરંતુ કેવી રીતે, એકદમ મીડિયમ આંચે રસા વગરનું કોરું શાક બનાવવું છે એટલા માટે મેં 2 જ ચમચી પાણી એડ કર્યું, અને હવે માત્ર એકદમ મીડિયમ આંચે 2 સીટી થવા દેવાની. તો અહીંયા 2 સીટી પછી આપણે જોઈએ તો આપણું પાલકનું શાક એકદમ સરસ મજાનું ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું બનીને રેડી છે. ખરેખર એકવાર તમે આ શાક બનાવશો પછી વારંવાર બનાવશો, કારણ કે આ શાક છે લાખ રૂપિયાની દવા છે. એકવાર તમે જો આવી રીતે આ પાલકનું શાક બનાવે તો સમજી લો કે તમે ક્યારે બીમાર તો થવાના જ નથી, સાથે ઘણા ફાયદાઓ થવાના છે. તો ખરેખર આ રેસીપી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરજો.